દિયોદર 3 વર્ષ અગાઉના ગુનામાં મહત્વનો ચુકાદો. રૈયા હુમલા પ્રકરણમાં દિયોદર કોર્ટે 4 આરોપીઓને 7 વર્ષની સજા ફટકારી. ગંભીર પ્રકારનો ગુનો હોય સાહેદોને ન્યાય માટે સજા આપી. દિયોદર તાલુકાના રૈયા ગામે 3 વર્ષ અગાઉ નજીવી બાબતે હુમલા પ્રકરણમાં કોર્ટે 4 આરોપીઓને 7 વર્ષની સજા આપતો ચુકાદો સંભળાવતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો છે. દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ડાઈબેન પુંજાભાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેશન આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા. જે સમયે આરોપી બલા મફા દેવી પૂજક, મફા સૌસી દેવી પૂજક, પ્રહલાદ સૌસી દેવી પૂજક, જોરા મફા દેવી પૂજક તમામ રહે રૈયા તાલુકા દિયોદરવાળા એક સમ થઈ હુમલો કર્યો હતો, જેમાં 5 વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. જે બાબતની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી. જે કે શનિવારના રોજ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર MS પાંડેની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદી પક્ષ તરીકે ધારદાર દલીલો કરતા કોર્ટે દલીલો ધ્યાને રાખી ઇપિકો કલમ 325, 323, 294 ખ 506 2 114 ના ગુનામાં 4 આરોપીને 7 વર્ષની સખત કેદ અને તમામ આરોપીને અલગ અલગ ગુનામાં 68,000નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો છે. 2021 રોજ બલાભાઈ મફાભાઈ દેવી પૂજક, મફાભાઈ સૌસીભાઈ દેવી પૂજક, પ્રહલાદભાઈ સૌસીભાઈ દેવી પૂજક અને જોરાભાઈ મફાભાઈ દેવી પૂજક નામના 4 આરોપીઓએ આ કામના ફરિયાદી અને સાહિદો, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષ, આ 5 જણાની ઉપર લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં 2 લેડીઝ અને 2 જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાવ્યથા કરેલી. જે અંગેનો કેસ આજરોજ દિયોદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર MS પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ 4 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને 7 વર્ષની સખત કેદની સજા કરેલી છે અને 68,000 રૂપિયા દંડ કરેલો છે. અને દંડની 68,000ની રકમ એ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે. ફરિયાદ પક્ષ તરફે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને ફરિયાદ પક્ષ તરફથી એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓ જે ગુનો કરેલો છે, સામાન્ય વાતમાં કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ ઉપર હુમલો કરી અને ફ્રેક્ચર જેવી મહાવ્યથા કરેલી છે, એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં. નહીંતર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે. એટલે નામદાર કોર્ટે ફરિયાદ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી 7 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે.